નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 10 વિષય ગણિત, ચેપ્ટર નંબર 3 છે દ્રશ્ય સુરેખ સમીકરણ યુગ્મ. સ્વાધ્યાય 3.4 જોઈશું. 3.4માં દાખલા નંબર 2 આપેલી સમસ્યાઓ પરથી સુરેખ સમીકરણ યુગ્મ બનાવો અને તેમના ઉકેલો જો શક્ય હોય તો લૂપની રીતે શોધો. એમાં પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો ખૂબ જ મહત્ત્વના આપણે 5 દાખલાઓનો અભ્યાસ કરીશું. તો તમને મારું સોલ્યુશન ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ. આપેલી સમસ્યાઓ પરથી સુરેખ સમીકરણ યુગ્મ બનાવો અને તેમના ઉકેલો જો શક્ય હોય તો લૂપની રીતે શોધો. દાખલા નંબર 1 છે. એક અપૂર્ણાંકના અંશમાં એક ઉમેરતા અને છેદમાંથી એક બાદ કરતા અપૂર્ણાંક કિંમત અતિ સંક્ષિપ્ત રૂપમાં 1 બને છે. જો માત્ર છેદમાં 1 ઉમેરતા અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 1/3 બને તો તે અપૂર્ણાંક શોધો. તો મિત્રો, અહીંયા અપૂર્ણાંકને લગતો દાખલો છે, એટલે કે એમાં અંશ અને છેદ હોઈ શકે. તો આપણે ધારો કે અપૂર્ણાંકનો અંશ x અને છેદ y છે, તો મૂળ અપૂર્ણાંક કયો બનશે? x/y. તો મૂળ અપૂર્ણાંક બનશે x/y. હવે પહેલી જે એની શરત છે પ્રમાણે શું છે? તો અંશમાં 1 ઉમેરતા અને છેદમાંથી 1 બાદ કરતા 1 બને છે, એટલે કે તેનું અતિસંક્ષિપ્ત સ્વરૂપ શું બને છે? 1 બને છે. અંશમાં 1 ઉમેરતા એટલે કે x/y જે મૂળ અપૂર્ણાંક છે તેમાં અંશમાં 1 ઉમેરતા એટલે x+1 થશે, અને છેદમાંથી 1 બાદ કરતા એટલે કે છેદ શું છે? y છે. તો yમાંથી આપણે 1 માઇનસ કરવાનો છે, એટલે કે yમાંથી 1 બાદ કરતા અતિસંક્ષિપ્ત સ્વરૂપ 1 બને છે, એટલે કે બરાબર 1 લખાય. અને અહીંયા આપણે છેદ ચોકડી ગુણાકાર કરવા માટે આપણે શું કર્યું છે? છેદમાં 1 લખ્યું છે. હવે આપણે x+1ને એક સાથે ગુણીએ અને y-1ને એક સાથે ગુણીએ. તો x+1ને આપણે એક સાથે ગુણીએ એટલે x+1 જ થશે. તેવી રીતે y-1ને આપણે એક સાથે ગુણીએ એટલે શું થશે? y-1. હવે આ જે y સામે છે એને આપણે આ બાજુ લાવીશું એટલે શું થશે? તો y પ્લસ છે એટલે અહીંયા આવશે એટલે શું થશે? માઇનસ થશે. એવી રીતે +1 છે સામે જશે એટલે -1 થશે. તો x - y બરાબર -1 અને -1, એટલે કે -1 અને -1 કેટલા થશે? -2 થશે. તો x - y બરાબર -2. તો પહેલું સમીકરણ બનશે, જે એની પહેલી શરત હતી તે પ્રમાણે. હવે બીજી શરત એ છે કે જો માત્ર છેદમાં 1 ઉમેરતો અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 1/3 બને તો. એટલે કે અહીંયા આપણે છેદમાં ફક્ત 1 ઉમેરવાનો છે, અંશમાં કંઈ ઉમેરવાનું નથી. એટલે કે છેદમાં 1 ઉમેરતા તેનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 1/3 બને છે. એટલે કે અહીંયા એક્સમાં એટલે કે અંશમાં કંઈ ઉમેરવાનું નથી, અહીંયા છેદમાં 1 ઉમેરવાનો છે, એટલે કે x/y+1 થશે. એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 1/3 બને છે, એટલે કે બરાબર 1/3. હવે આપણે 2ને એક સાથે ગુણીએ એટલે 2x થશે, અને y+1ને આપણે એક સાથે ગુણીશું એટલે y+1 જ રહેશે. આ yને સામેથી અહીંયા લાવીશું એટલે માઇનસ થશે. તો 2x - 1 2x - y બરાબર 1 તો સામે છે, એટલે કે 2x - y બરાબર 1. તો સમીકરણ 2 બન્યું. હવે આપણે આને લૂપની રીતે ઉકેલ મેળવવા માટે શું કરીશું? તો અહીંયા આ જે સમીકરણ છે એમાં -y છે, આ પણ -y છે, એટલે કે yનો આપણે લોપ કરવાનો છે. તો yનો લોપ કરવા માટે શું કરીશું? -y જો સરવાળો કરીએ તો -2y થશે. પણ અહીંયા આપણે શું કરવું પડશે? માઇનસ કરવું પડે. એક સમીકરણમાંથી બીજું સમીકરણ શું કરવું પડશે? માઇનસ કરવું પડશે. એટલે કે જે મોટું સમીકરણ છે 2x - yમાંથી આપણે એટલે કે સમીકરણ 2માંથી સમીકરણ 1 માઇનસ કરીશું. એટલે અહીંયા જે y છે માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. અને એક શું રહેશે? માઇનસ. એટલે એનો લોપ થઈ શકશે. એટલે કે લોપ કરવા માટે આપણે અહીંયા માઇનસ કરીશું. અહીંયા y બંનેમાં કેવા છે? માઇનસ છે. માઇનસ અને બંને કેવા છે? સરખા છે. તો સમીકરણ 2માંથી સમીકરણ 1 બાદ કરતા 2x - y બરાબર 1 - x - y બરાબર -2.
તો અહીંયા પ્લસ ગુણ્યા માઇનસ માઇનસ થશે, અહીંયા માઇનસ ગુણ્યા માઇનસ શું થશે? પ્લસ. અને અહીંયા માઇનસ ગુણ્યા માઇનસ શું થશે? પ્લસ. એટલે કે 2xમાંથી x નીકળી જશે એટલે x વધશે, અહીંયા માઇનસ y છે અને અહીંયા પ્લસ y છે એટલે કે આનો શું થઈ જશે? લોપ થઈ જશે એટલે કે ઉડી જશે. અહીંયા 1 -2 અને ગુણ્યા માઇનસ એટલે કે માઇનસ ગુણ્યા માઇનસ શું થઈ જશે? પ્લસ. એટલે 1 ને 2 કેટલા થશે? 3 થશે. એટલે કે x બરાબર આપણને કેટલા મળ્યા? 3. એટલે કે અંશ આપણને મળી ગયો. હવે આપણે સમીકરણ 1માં x બરાબર 3 મૂકીએ તો ગમે તે સમીકરણમાં મૂકી શકાય. તો x બરાબર 3 સમીકરણ 1માં મૂકતા તો x - y બરાબર -2. તો એ xની જગ્યાએ આપણે 3 મૂકીએ એટલે કે 3 - y બરાબર -2. તો -y બરાબર -2 અને 3 પ્લસ છે સામે જશે એટલે માઇનસ થશે. તો -2 -3. તો -2 અને -3 થશે -5. હવે આ સાઈડે પણ માઇનસ છે, આ સાઈડે પણ માઇનસ છે એટલે કે માઇનસ માઇનસ શું થશે? નીકળી જશે એટલે કે y બરાબર 5 મળશે. હવે માટે આપણને અપૂર્ણાંક કયો મળે છે? x પણ y બરાબર xની જગ્યાએ શું મળ્યું? 3 મળ્યા અને yની જગ્યાએ કેટલા મળે છે? 5. એટલે કે આપણે અંશમાં 3 લખીશું અને છેદમાં કેટલા લખીશું? 5. એટલે કે અપૂર્ણાંક બનશે 3/5. તો આ રીતે આપણે દાખલા નંબર 1નું સોલ્યુશન કરી શકાય. અને ખૂબ જ મહત્ત્વના દાખલાઓ છે તમારી એક્ઝામ માટે. બે શરતોના આધારે પહેલાં 2 સમીકરણો બનાવીશું, પછી એક સમીકરણનો લોપ કરવા માટે અહીંયા લોપની રીત હતી. તો એક સમીકરણનો લોપ કરવા માટે અહીંયા y કેવા હતા? સરખા હતા એટલે આપણે માઇનસ કર્યું એટલે અહીંયા yનો લોપ થઈ ગયો. એટલે કે xની કિંમત મળી. xની કિંમત ગમે તે સમીકરણમાં મૂકી એટલે આપણને yની કિંમત મળશે. સ્વાધ્યાય 3.4 છે કે 5 વર્ષ પહેલાં નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી. 10 વર્ષ પછી નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 2 ગણી થશે તો નૂરી અને સોનુની વર્તમાન ઉંમર કેટલી થશે? એટલે કે હાલની ઉંમર શોધવાની છે. 5 વર્ષ પહેલાંની પરિસ્થિતિ અને 10 વર્ષ પછીની પરિસ્થિતિ, એ 2 પરિસ્થિતિ અહીંયા આપેલી છે. તો 2 પરિસ્થિતિના આધારે આપણે 2 સમીકરણો બનાવીશું અને 2 સમીકરણો બનાવ્યા પછી આપણે લોપની રીતે ગમે તે એક ચલનો શું કરીશું? લોપ કરીશું. તો ધારો કે નૂરીની હાલની ઉંમર x વર્ષ અને સોનુની હાલની ઉંમર y વર્ષ છે. હવે 5 વર્ષ પહેલાં એટલે કે 5 વર્ષ પહેલાં બંનેની ઉંમર કેવી હશે? 5 વર્ષ ઓછી હશે. એટલે કે નૂરીની ઉંમર સોનીની ઉંમરથી 3 ગણી હતી 5 વર્ષ પહેલાં. તો અહીંયા નૂરીની ઉંમર કેટલી છે? x. તો 5 વર્ષ પહેલાંની ઉંમર કેટલી હશે? x - 5 હશે. તેવી રીતે સોનુની હાલની ઉંમર y વર્ષ છે તો 5 વર્ષ પહેલાંની ઉંમર કેટલી હશે? y - 5 હશે. નૂરીની ઉંમર સોનુની ઉંમર કરતાં 3 ગણી છે એટલે કે સોનુની ઉંમરને આપણે 3 વડે ગુણવું પડે. તો x - 5 બરાબર 3 કૌંસમાં y - 5. હવે આપણે y - 5ને 3 વડે ગુણીશું એટલે કે 3y થશે. 3ને y સાથે ગુણીશું એટલે 3y. 3ને 5 સાથે -5 સાથે ગુણીશું એટલે -15 થશે. તો x - 5 બરાબર 3y - 15. તો x માઇનસ 3yને આપણે આ બાજુ લાવીશું એટલે માઇનસ થશે. તો -3y x - 3y બરાબર અહીંયા -15 તો છે અને આ -5ને આપણે સામે લઈ જઈશું એટલે +5 થશે. તો અહીંયા માઇનસ છે સામે જશે એટલે શું થશે? પ્લસ. -15માંથી 5 નીકળી જશે એટલે કેટલા વધશે? -10. તો x - 3y બરાબર -10. અહીંયા આપણને આ રીતે સમીકરણ 1 મળે છે. તો 5 વર્ષ પહેલાંની જે પરિસ્થિતિ હતી એના આધારે આપણને સમીકરણ 1 મળે છે. હવે તેવી જ રીતે 10 વર્ષ પછી બંનેની ઉંમર કેવી થશે? 10 વર્ષ વધી જશે. તો નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 2 ગણી થશે. તો નૂરીની ઉંમર 10 વર્ષ પછી શું થશે? x + 10 થશે અને સોનુની ઉંમર 10 વર્ષ પછી y + 10 થશે. નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 2 ગણી થશે. એટલે કે જે સોનુનું જે સમીકરણ છે એને આપણે 2 વડે ગુણીશું. હવે આપણે વતાળો મેળવીએ તો x + 10 2ને y સાથે ગુણીશું એટલે 2y થશે અને 2ને 10 સાથે ગુણીશું એટલે 2 દાન 20 થશે. હવે આ 2yને આપણે અહીંયા લાવીશું એટલે શું થશે? માઇનસ. તો x - 2y બરાબર 20 તો અહીંયા છે પણ આ +10 છે સામે જશે એટલે શું થશે? -10 થશે. તો x - 2y બરાબર 20 - 10. તો x - 2y બરાબર કેટલા થશે? 20માંથી 10 નીકળી જશે એટલે કેટલા વધશે? 10. તો એ સમીકરણ 2 મળે છે.
હવે મિત્રો અહીંયા એક્સ સરખા છે, અહીંયા પણ એક્સ કેવા છે? સરખા છે. એટલે કે આપણે માઇનસ કરીશું, આ એક સમીકરણમાંથી બીજું સમીકરણ માઇનસ કરીશું એટલે એક્સનો શું થશે? લોપ થશે. એટલે કે લોપ કરવા માટે આપણે માઇનસ કરીશું. તો સમીકરણ 2 10 છે, એટલે આ મોટું સમીકરણ છે. તો મોટા સમીકરણ નાનું સમીકરણ માઇનસ કરીશું. તો x - 2y = 10. સમીકરણ 2માંથી સમીકરણ 1 માઇનસ કરીશું. તો સમીકરણ 2માંથી સમીકરણ 1 બાદ કરતા તો x - 2y = 10 માઇનસ x - 3y = -10. હવે અહીંયા પ્લસ ગુણ્યા માઇનસ શું થશે? માઇનસ. માઇનસ ગુણ્યા માઇનસ શું થઈ જશે? પ્લસ. અને માઇનસ ગુણ્યા માઇનસ અહીંયા થશે પ્લસ. એટલે કે અહીંયા એક્સનો શું થઈ જશે? લોપ થઈ જશે. -2y અને +3y, એટલે કે 3yમાંથી 2y નીકળી જશે એટલે y વધશે. એવી જ રીતે અહીંયા માઇનસ માઇનસ પ્લસ થયું છે, એટલે કે +10 અને +10 એટલે કેટલા થશે? +20 થશે. એટલે કે આપણને yની કિંમત મળશે 20, જે કોની ધારેલી હતી? સોની કિંમત. હવે y બરાબર જે 20 મળે છે સમીકરણ 2માં મૂકી દઈએ તો x - 2y = 10. yની જગ્યાએ આપણે 20 મૂકીએ એટલે કે 20 દૂર થશે 40. તો x - 40 = 10. -40 જે સામે જશે એટલે શું થઈ જશે? +40 થશે. તો x = 10 + 40. 10 ને 40 કેટલા થશે? 50 વર્ષ. માટે નૂરની હાલની ઉંમર 50 વર્ષ અને સોનુની ઉંમર 20 વર્ષ થશે. તો આ રીતે આપણે આ દાખલાનું સોલ્યુશન મેળવી શકીએ. દાખલા નંબર 3 જોઈએ તો 2 અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. વળી સંખ્યાના 9 ગણા કરતો મળતી સંખ્યા એ અંકોની અદલાબદલી કરતાં મળતી સંખ્યા કરતાં 2 ગણી છે. તો તે સંખ્યા શોધો. તો એ મિત્રો પહેલું તો આના આધારે સમીકરણ બનશે કે 2 અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. 2 અંકોની સંખ્યા એટલે કે એક દશકનો અંક હશે અને એક એકમનો અંક હશે. 2 અંકમાં એક અંક શું હોય? દશકનો હોય અને એક અંક એકમનો હશે. તો આપણે પહેલાં અહીંયા ધારો કે દશકનો અંક x અને એકમનો અંક y છે. હવે દશકનો જે અંક હશે તે 10 વડે ગુણાયેલો હશે. એટલે કે મૂળ સંખ્યા કઈ બનશે? 10x + y. અહીંયા મૂળ સંખ્યા બનશે. તો દશકનો અંક x ધાર્યો અને એકમનો અંક શું ધાર્યો? y. અહીંયા 10 વડે ગુણવું જ પડે, કેમ કે જે દશકનો અંક હશે એ 10 વડે ગુણાયેલો હશે. હવે 2 અંકોની સંખ્યાના અંકોનો સરવાળો કેટલો છે? 9 છે. એટલે એના આધારે સમીકરણ પહેલું બનશે. તે 2 અંકોની સંખ્યા એટલે અહીંયા આપણે એક દશકનો અંક પ્લસ એકમનો અંક. તો દશકનો અંક એટલે x પ્લસ એકમનો અંક એટલે કે y. એટલે 2 અંકોનો સરવાળો કેટલો છે? 9 છે. તો x + y = 9, જે સમીકરણ 1 બનશે. હવે બીજી જે શરત છે એના આધારે તો સંખ્યાના 9 ગણા કરતો મળતી સંખ્યા, એટલે કે જે મૂળ સંખ્યા છે એના 9 ગણા કરવાના છે અને અંકોની અદલાબદલી કરતા જે મળતી નવી જે સંખ્યા છે એના 2 ગણા કરવાના છે. તો અંકોની અદલાબદલી એટલે કે જે દશકનો અંક છે એને એકમના અંકમાં લખીશું અને એકમનો અંક છે દશકના અંકમાં લખીશું. એટલે કે અંકોની અદલાબદલી કરવાની છે. તો જે મળશે એ સંખ્યા પહેલાં કરતાં 2 ગણી હશે. તો હવે આપણે અંકોની અદલાબદલી કરીએ તો અંકોની અદલાબદલી કરતો તો અહીંયા x હતું એની જગ્યાએ આપણે y લખીશું અને y હતું એની જગ્યાએ શું લખીશું? x. તો 10y + x એટલે કે જે એકમનો અંક છે એ દશકનો અંક બને છે અને દશકનો અંક છે શું બને છે? એકમનો. તો એ નવી સંખ્યા બનશે 10y + x. હવે જે બીજી શરત છે પ્રમાણે સંખ્યાના 9 ગણા કરતાં મળતી સંખ્યા એ અંકોની અદલાબદલી કરતાં મળતી સંખ્યા કરતાં 2 ગણી છે. એટલે જે મૂળ સંખ્યા છે એના 9 ગણા કરતાં જે મળે છે સંખ્યા એ અંકોની અદલાબદલી કરતાં મળતી સંખ્યાના કરતાં 2 ગણી છે. તો એ જે મૂળ સંખ્યા છે 10x + y એના 9 ગણા કરવાના છે અને જે અંકોની અદલાબદલી કરેલી સંખ્યા છે 10y + x એના કેટલા ગણા કરવાના છે? 2 ગણા. હવે આપણે ગુણીશું આખા પદને, અહીંયા 9 વડે ને અહીંયા આખા પદને 2 વડે ગુણીશું. તો 9 ને 10x સાથે ગુણીશું એટલે 90x થશે. 9 × 90x અને 9 ને y સાથે ગુણીશું એટલે 9y થશે. તેવી જ રીતે 2 ને 10y સાથે ગુણીશું એટલે 20y થશે. 2 × 20 અને 2 ને x સાથે ગુણીશું એટલે 2x થશે.
હવે આપણે 90x અને અહીંયા +2x આ બાજુ લાવીશું, માઇનસ થશે. તો 90xમાંથી આપણે 2x માઇનસ કરીશું એટલે 88x મળશે. એવી રીતે 20y તો સામે છે, પણ આ 9y છે ને આપણે સામે લઈ જઈશું એટલે માઇનસ થશે. તો 20y માઇનસ 9y. હવે 90xમાંથી 2x માઇનસ કરીશું એટલે 88x મળશે, અને 20yમાંથી 9y માઇનસ કરીશું એટલે 11y મળશે. હવે આ જે સમીકરણ અહીંયા જે 11y છે ને આપણે અહીંયા ડાબી સાઈડે લાવીશું એટલે માઇનસ થશે, પ્લસ એટલે માઇનસ થશે. તો 88x માઇનસ 11y બરાબર 0. હવે આખા પદને આપણે 11 વડે ભાગી નાખીએ તો 88 ને 11 વગેરે ભાગીએ તો 11 × 8 88 થશે. અહીંયા અને 11 વડે ભાગીએ એટલે 11 શું થશે, નીકળી જશે. 0 ને 11 વડે ભાગીશું એટલે 0 જ રહેશે. તો અહીંયા 8x મળશે માઇનસ y બરાબર 0. તો સમીકરણ 2 મળશે. હવે સમીકરણ 1 અને સમીકરણ 2ની વાત કરીએ તો સમીકરણ 1માં પ્લસ y છે ને અહીંયા સમીકરણ 2માં શું છે, માઇનસ y છે. એટલે ફક્ત આપણે સરવાળો કરીશું એટલે yનો શું થઈ જશે, લોપ થઈ જશે. તો સમીકરણ 1 અને સમીકરણ 2નો સરવાળો કરતા તો x + y બરાબર 9 અને પ્લસ 8x માઇનસ y બરાબર 0. તો પ્લસ ગુણ્યા પ્લસ પ્લસ, માઇનસ ગુણ્યા પ્લસ માઇનસ અને પ્લસ ગુણ્યા પ્લસ પ્લસ. તો x ના 8x કેટલા થશે, 9x થશે. અહીંયા y પ્લસ અને અહીંયા માઇનસ છે એટલે એનો લોપ થશે. 9માં 0 ઉમેરીશું એટલે 9 જ રહેશે. હવે 9x બરાબર 9. આ 9 ગુણાકાર છે, સામે ભાગાકારમાં જશે એટલે કે 9 ઉડી જશે એટલે આપણે x બરાબર કેટલા મળશે, 1. હવે જે xનું જે વેલ્યુ મળી છે આપણે કોઈ પણ સમીકરણમાં મૂકી દઈએ. તો સમીકરણ 1માં x બરાબર 1 મૂકતા તો x + y બરાબર 9. તો 1 + y બરાબર 9. તો y બરાબર આ 1 છે ને સામે લઈ જઈશું એટલે માઇનસ થશે. તો y બરાબર 8. તો મૂળ સંખ્યા કઈ બનશે, તો મૂળ સંખ્યા હતી 10x + y. તેમાં xનું વેલ્યુ આપણે 1 મૂક્યું અને yની કિંમત મૂકી આપણે 8. તો 10 × 1 થશે 10. 10 ને 8 કેટલા થશે, 18. તો મૂળ સંખ્યા કઈ બની, 18. હવે આ અંકોનો સરવાળો કેટલો હતો, 9 હતો. તો 8 ને 1 + 1 9 કેટલા થઈ જાય છે, 9 થઈ જાય છે. તો આ રીતે આપણે તાળો પણ મેળવી શકીએ. તો આ પણ દાખલો તમારી બોર્ડની પરીક્ષામાં અવારનવાર પૂછાય છે. તો એકમ દશકના અંકવાળા જે દાખલા પૂછાય ત્યારે જે મૂળ સંખ્યા છે 10x + y રહેશે, અને અદલા બદલી કરતાં જે નવી સંખ્યા બનશે કઈ રહેશે, તો 10y + 5x 10y + x નવી સંખ્યા રહેશે. તો રીતે આપણે ગણી શકીએ છીએ. તો મિત્રો હવે દાખલા નંબર 4 જોઈએ. તો મીના રૂપિયા 2000 પર બેંકમાં ગઈ હતી. તેને કેશિયરને કહ્યું હતું કે મને માત્ર ₹50 અને ₹100ની નોટો જોઈએ છે. મીનાને કુલ 25 નોટો મળી હતી. તો તેને ₹50 અને ₹100ની પ્રત્યેકની કેટલી નોટો મેળવી હશે. તો એ ધારો કે મીનાએ ₹50ની X નોટો અને ₹100ની Y નોટો મળી હોય તો જો હવે ₹50ની કેટલી નોટો મળી છે આપણને ખબર નથી, અને ₹100ની પણ કેટલી નોટો મળી છે આપણને ખબર નથી. એટલે કે ₹50ની X નોટો અને ₹100ની Y નોટો મળી હશે એમ આપણે ધારી લઈએ. હવે કુલ રકમ શું થશે, તો અહીંયા X પણ એક શાની નોટો છે, ₹50ની નોટો છે એટલે એને આપણે 50 વડે ગણવું પડશે. તો 50x થશે. તો ₹50ની નોટો કેટલી થશે, 50x. અહીંયા નોટો ખબર નથી એટલે એના માટે x ધાર્યું છે, અને એનું વેલ્યુ જે છે એ પણ સંગાથે ગુણાશે. તો અહીંયા 50x થશે. અને ₹100ની કેટલી નોટો ધારી છે, y. તો અહીંયા y નોટો છે અને ₹100 છે એટલે કે +100y. એવા કુલ રૂપિયા કેટલા મળેલ છે, 2000. તો 50x + 100y બરાબર 2000. હવે આ જે સમીકરણ છે આપણે 50 વડે ભાગીશું એટલે 50 ને 50 વડે ભાગીશું એટલે 50 50 નીકળી જશે એટલે x રહેશે. 100 ને આપણે 50 વડે ભાગીશું એટલે 50 દુ 100 થશે એટલે 2y રહેશે. અને 2000 ને 50 વડે ભાગીશું એટલે કેટલા મળશે, 40. તો એ આખા સમીકરણને આપણે 50 વડે ભાગી નાખ્યું એટલે આપણને મળશે x + 2y બરાબર 40. તો એ સમીકરણ 1 મળે છે, x + 2y બરાબર 40. હવે જે બીજું સમીકરણ છે એ કુલ નોટોના આધારે બનશે. તો તેને કુલ 25 નોટો મળી છે. તો x + y બરાબર 25. તો અહીંયા સમીકરણ 2 બનશે. કુલ નોટોનું છે એટલે કે અહીંયા પૈસા ગુણાશે નહીં. કુલ નોટો 25 છે એટલે કે ₹50ની + ₹100ની આવી કુલ નોટો છે 25.
એટલે કે અહીંયા 50 100 આવશે નહીં, કેમ કે આ ફક્ત નોટો છે. એટલે કે x + y = 25. તો એ સમીકરણ આ બે બનશે. હવે સમીકરણ 1 અને સમીકરણ 2ની અંદર અહીંયા x અને અહીંયા પણ x છે, એટલે x કેવા છે? સરખા છે. એટલે આપણે માઇનસ કરીશું એટલે xનો શું થઈ જશે? લોપ થઈ જશે. તો સમીકરણ 1માંથી સમીકરણ 2 બાદ કરતા અહીંયા 40 અને અહીંયા 25, એટલે કે સમીકરણ 1માંથી સમીકરણ 2 માઇનસ કરીશું તો x + 2y = 40 એ સમીકરણ 1 છે. અને બીજું સમીકરણ છે x + y = 25. અહીંયા માઇનસ કરીશું એટલે પ્લસ ગુણ્યા માઇનસ માઇનસ, પ્લસ ગુણ્યા માઇનસ માઇનસ, પ્લસ ગુણ્યા માઇનસ માઇનસ. હવે અહીંયા x શું થશે? નીકળી જશે. 2yમાંથી y નીકળી જશે એટલે 1y વધશે. 40માંથી 25 નીકળી જશે એટલે y બરાબર કેટલા મળશે? 15. 40માંથી 25 નીકળી જશે એટલે y બરાબર 15 મળશે. તો આ લોપની રીતે દાખલા બધા ગણેલા છે મિત્રો. હવે સમીકરણ 2માં આપણે yની જગ્યાએ કેટલા મૂકી દઈએ? 15. તો x + y = 25. તો x + yની જગ્યાએ 15 મૂક્યા, 15 = 25. તો x = 25. અહીંયા પ્લસ હતા સામે જશે એટલે માઇનસ થશે. તો 25માંથી 15 નીકળી જશે. 25માંથી 15 નીકળી જશે એટલે x બરાબર કેટલા મળશે આપણને? 10. તો અહીંયા yની કિંમત મળી આપણને 15 અને xની કિંમત મળી 10. એટલે કે મીનાએ 50 રૂપિયાની 10 નોટો અને 100 રૂપિયાની 15 નોટો મળી હશે. દેખો અહીંયા 50 રૂપિયાની 10 નોટો એટલે 500 રૂપિયા થશે. અને 100 રૂપિયાની કેટલી નોટો છે? 15 નોટો. તો આ તો દાખલા નંબર 4. હવે આપણે જોઈશું દાખલા નંબર 5. તે એક પ્રતિષ્ઠિત પુસ્તકાલયમાં પ્રથમ 3 દિવસનું એક પુસ્તકનું નિશ્ચિત ભાડું લે છે અને પછીના પ્રત્યેક દિવસ દીઠ અતિરિક્ત ભાડું લે છે, એટલે કે વધારાનું ભાડું લે છે. તો સરિતા 7 દિવસ પુસ્તક રાખવાના ₹27 ચૂકવે છે. સૂચિ 5 દિવસ પુસ્તક રાખવાના ₹21 ચૂકવે છે. તો નિશ્ચિત ભાડું અને પ્રત્યેક વધારાના દિવસનું ભાડું શોધો. તો મિત્રો અહીંયા પ્રથમ 3 દિવસનું ભાડું કેટલું છે? નિશ્ચિત ભાડું છે. અને પછીના જે દિવસ છે એનું અતિરિક્ત ભાડું એટલે કે વધારાનું ભાડું લે છે. તો ધારો કે આપણે નિશ્ચિત ભાડા માટે x રૂપિયા ધારીએ અને વધારાનું જે ભાડું લે છે એના માટે y ધારીએ. તો ધારો કે નિશ્ચિત ભાડું x રૂપિયા અને વધારાનું ભાડું y રૂપિયા છે. હવે સરિતા પહેલી શરત છે કે સરિતા 7 દિવસ પુસ્તક રાખવાના ₹27 ચૂકવે છે. તો સરિતા 7 દિવસ પુસ્તક રાખવાના ₹27 ચૂકવે. 7 દિવસ જે છે એમાં 3 દિવસ આપણે માઇનસ કરીશું જેનું નિશ્ચિત ભાડું લેવાય છે. તો નિશ્ચિત ભાડું કેટલા દિવસનું લાગે છે? 3 દિવસનું. એટલે કે વધારાના દિવસ કેટલા થયા? તો 7માંથી 3 માઇનસ કરીશું એટલે 4 દિવસ કેવા છે? વધારાના છે. તો અહીંયા જે નિશ્ચિત ભાડું છે તો એ લાગશે જ, એટલે કે x થશે પ્લસ અહીંયા વધારાના કેટલા દિવસ છે? 4 દિવસ. એટલે કે yને આપણે 4 ગુણીશું એટલે 4y થશે. વધારાના ભાડા માટે y ધારેલું છે તો વધારાનું ભાડું ગુણ્યા દિવસ. તો અહીંયા 4y થશે બરાબર 27. તો x + 4y = 27 આ પહેલું સમીકરણ બનશે. તેવી રીતે જે સૂચિ છે એ 5 દિવસ પુસ્તક રાખવાના ₹21 ચૂકવે છે. એટલે કે વધારે નિશ્ચિત દિવસો છે 3, એટલે 5માંથી 3 માઇનસ કરીશું એટલે 2 દિવસ કેવા થશે? વધારાના. તો એ નિશ્ચિત ભાડું x તો લાગશે પ્લસ જે વધારાનું જે ભાડું છે એને આપણે 2 વડે ગુણીશું એટલે કે 2 દિવસનું ભાડું છે, વધારાનું ભાડું ગણવાનું છે. તો x + 2y = 21. અહીંયા સમીકરણ 2 બનશે. હવે અહીંયા પહેલું જે સમીકરણ હતું એમાં x છે ને અહીંયા પણ x છે. એટલે કે આ xનો આપણે લોપ કરીશું. xનો લોપ કરવા માટે આ સમીકરણમાં શું કરવું પડશે? માઇનસ કરવું પડશે. તો એ લોપ કરવા માટે સમીકરણ 1માંથી સમીકરણ 2 બાદ કરીએ આપણે. તો x + 4y = 27 માઇનસ x + 2y = 21. તો એ પ્લસ ગુણ્યા માઇનસ માઇનસ, પ્લસ ગુણ્યા માઇનસ માઇનસ અને અહીંયા પણ પ્લસ ગુણ્યા માઇનસ માઇનસ. તો અહીંયા પ્લસ માઇનસ શું થશે? નીકળી જશે. 4yમાંથી 2y નીકળી જશે એટલે 2y વચ્ચે 27માંથી 21 નીકળી જશે એટલે કેટલા વચ્ચે? 6. તો 2y = 6. તો અહીંયા y બરાબર કેટલા થશે? 3. એટલે કે અહીંયા જે 2 ગુણાકારમાં હતા એ ભાગાકારમાં થશે એટલે 2 તરી 6. એટલે કે yનું મૂલ્ય આપણને કેટલું મળશે? 3. હવે જે yનું મૂલ્ય મળે તો સમીકરણ 1માં આપણે મૂકી દઈએ. y = 3 મૂકીએ તો x + 4y = 27. તો yની જગ્યાએ આપણે 3 મૂકીએ એટલે 4 તરી કેટલા થશે? 12. તો x + 12 = 27.
હવે આ જે 12 પ્લસ છે એને આપણે સામે લઈ જઈશું એટલે માઇનસ થશે 27 - 12 27માંથી 12 માઇનસ કરીશું એટલે આપણને એક્સનું કેટલું મૂલ્ય મળશે 15. તો પ્રથમ દિવસનું નિશ્ચિત ભાડું કેટલું હશે 15 રૂપિયા. જે આપણે એક્સ બરાબર નિશ્ચિત ભાડું ધારેલું હતું તો નિશ્ચિત ભાડું અહીંયા મળશે 15 રૂપિયા અને વધારાના દિવસનું ભાડું કેટલું હશે 3 રૂપિયા. તો આ રીતે આપણે નિશ્ચિત અને વધારાના ભાડાવાળો જે દાખલો હતો એનું આપણે સોલ્યુશન લૂપની રીતે મેળવીએ છીએ. અહીં જો મિત્રો ચલનો લૂપ કરવામાં આવે એટલે તમારે સમજી લેવાનું કે લૂપની રીતનો અહીંયા ઉપયોગ કરેલો છે. હવે આપણે તાળો મેળવવો હોય તો પણ મેળવી શકીએ. તો એક્સ ને વાયની જગ્યાએ તમે અહીંયા એક્સની જગ્યાએ 15 મૂકો અને વાયની જગ્યાએ કેટલા મૂકો 3 એટલે 15 અને 4 તારી 12. 15 ને 12 કેટલા થાય છે 27 થઈ ગયા. 12 2 24 25 26 ને 27. તો એક્સ અને વાયનું તમે મૂલ્ય કોઈ પણ દાખલાની અંદર મૂકશો એટલે તમને ડાબી બાજુ અને જમણી બાજુ કેવી જોવા મળશે સરખી જોવા મળશે. તો એ રીતે તમે તાળો મેળવી શકો છો. તો આ સાથે જ અહીંયા 1 થી 5 દાખલાઓનું સોલ્યુશન સ્વાધ્યાય 3.4 અહીંયા પૂરું થાય છે. દરેક દાખલાનું મેં તમને સોલ્યુશન અહીંયા સમજાવવા માટે પ્રયત્ન કરેલો છે. તો તમને ગમે વિડીયો તમને મારા સોલ્યુશન ગમે તો લાઈક કમેન્ટ અને શેર કરજો. તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.